વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આધુનિક ભારતીય કલાની દુનિયામાં અમુક નામ એવા છે જે ક્યારે ભૂંસી ન શકાય, જાણે કે અમર થઈ ગયા હોય. અને એમાંનું જ એક નામ છે અમૃતા શેરગિલ. એમની કહાણી છે ને, એ એક એવા ચમકતા તારા જેવી છે જેણે આકાશમાં જોરદાર રોશની તો કરી, પણ અફસોસ બહુ જ જલ્દી ખરી પડ્યો. અને સૌથી ગજબની વાત તો એ છે કે આ વિરોધાભાસની શરૂઆત તો એમના નામથી જ થાય છે. જુઓ ને, એક બાજુ એમનું નામ અમૃતા, જેનો મતલબ થાય છે અમર, અને બીજી બાજુ એમનું જીવન, ફક્ત 29 વર્ષ. બસ આ જ એમના જીવન અને એમની કલાની સૌથી મોટી કરુણાંતિકા છે. તો સ્વાભાવિક છે કે સવાલ થાય કે આટલા ટૂંકા જીવનમાં કોઈ આટલી મોટી ઓળખ કેવી રીતે બનાવી શકે? વેલ, આનો જવાબ છે ને, એ એમના ઉછેરમાં છુપાયેલો છે. એક એવો ઉછેર જ્યાં પૂર્વ અને પશ્ચિમનો એકદમ અનોખો સંગમ થયો. જો, એમનો જન્મ થયો હતો બુડાપેસ્ટ, હંગેરીમાં. અને વાત એવી છે કે જ્યારે ફક્ત 5 વર્ષના હતા ને, ત્યારે એમના ડ્રોઈંગ્સ જોઈને મોટા મોટા કલાકારો પણ આશ્ચર્યમાં પડી જતા. વિચાર તો કરો, હવે આટલી મોટી પ્રતિભાને નિખાળવા તો પડે જ. એટલે એ ગયા પેરિસ, જે એ જમાનામાં આર્ટનું કેન્દ્ર ગણાતું હતું. ત્યાં એમણે વેસ્ટ એન્ડ આર્ટની બધી જ ટ્રેનિંગ લીધી, પણ દિલ તો હિન્દુસ્તાની હતું. એમના મનમાં તો ભારત જ વસેલું હતું. અને બસ, એટલે જે પાછા આવ્યા. એને ભારત પાછા આવીને એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જેણે એમની આર્ટની દિશા જ બદલી નાખી. એ ગયા અજંતાની ગુફાઓ જોવા. અને ત્યાં જે કલાકારી જોઈ, એ જોઈને તો બસ એ મંત્રમુગ્ધ થઈ ગયા. એમના માટે આ એકદમ નવી પ્રેરણા હતી, એક નવો રસ્તો હતો. હવે અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે. વિચારો, એક બાજુ પેરિસની મોડર્ન ટેકનિક અને બીજી બાજુ અજંતાની હજારો વર્ષ જૂની ભારતીય કલા. આ બે અલગ અલગ દુનિયાને એમણે ભેગી કેવી રીતે કરી હશે? એમણે જે બનાવ્યું ને, એ ભારતીય કલા માટે એક બિલકુલ નવી દ્રષ્ટિ હતી, ભારતનો અસલી આત્મા. આને જ કહી શકાય એક નવો સમન્વય. જો એમના પેઇન્ટિંગ્સ જોવામાં આવે તો એમાં વેસ્ટર્ન ટેકનિક તો દેખાશે, પણ એનો વિષય, એની ભાવના, એનો જે આત્મા છે ને, એ એકદમ શુદ્ધ ભારતીય હતો. અને આ જ તો એમની સૌથી મોટી ખાસિયત હતી. પણ સવાલ એ છે કે આ ભારતીય આત્મા એટલે શું? એ બીજું કંઈ નહીં, પણ ભારતના સામાન્ય માણસના ચહેરા પર છલકાતી લાગણીઓ હતી. એમની પીંછી એવી હતી કે દુઃખ, દર્દ, ખુશી, સંઘર્ષ, દરેક ભાવને કેનવાસ પર જીવંત કરી દેતી. એમની કલાનું કેન્દ્ર જ માણસ અને એની સંવેદનાઓ હતી. અને બસ આ જ કારણ હતું કે એમના મોટાભાગના ચિત્રો કોના પર હતા? ભારતના સામાન્ય લોકો પર, વંચિત લોકો પર. એમણે પોતાની કલાથી એમના જીવનને એક ગરિમા બક્ષી. અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. અમૃતા એ લોકોની ખાલી ગરીબી નહોતા બતાવતા. ના, એ તો એ ગરીબીની પાછળ છુપાયેલી એમની ગરિમા, એમના સ્વાભિમાનને દુનિયા સામે લાવતા હતા. એમના પેઇન્ટિંગ્સ જોઈને દયા ના આવે, પણ એમના અસ્તિત્વ માટે સન્માન જાગે. આનું સૌથી મોટું ઉદાહરણ છે એમની ફેમસ કૃતિ મધર ઇન્ડિયા. અને એટલું જ નહીં, એમને ગાંધીજી જ્યારે એક મોટી સભાને સંબોધી રહ્યા હતા, એ ઐતિહાસિક પળને પણ પોતાના કેનવાસ પર અમર કરી દીધી. આ શું બતાવે છે? કે એમની કલા ફક્ત સામાન્ય માણસ સુધી સીમિત નહોતી, એ રાષ્ટ્ર સાથે પણ જોડાયેલી હતી. હવે ધીમે ધીમે દુનિયા એમની કલાને ઓળખવા લાગી હતી. એમના કામની ચર્ચાઓ થવા માંડી હતી. લાગતું હતું કે બસ હવે ભારતીય કલાને એક નવી દિશા મળી ગઈ. પણ ક્યારેક કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હોય છે. એમની આખી સફર એક અધૂરી માસ્ટરપીસ બનીને રહી ગઈ. વર્ષ હતું 1941. એક સામાન્ય બીમારી પછી ફક્ત 29 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. આખા કલાજગત માટે આ એક બહુ જ મોટો આઘાત હતો. એમનો પ્રભાવ કેટલો મોટો હશે એનો અંદાજ લગાવવો હોય તો બસ આટલું જ કાફી છે કે એમના મૃત્યુના સમાચાર સાંભળીને ખુદ મહાત્મા ગાંધી પણ ખૂબ જ વ્યથિત થયા હતા. વિચારી શકાય છે કે કલાકારે આખા દેશના હૃદયમાં કેવી જગ્યા બનાવી હશે. અને એમના આ અવિશ્વસનીય યોગદાનને કારણે જ ભારતે એમને ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રદૂતનું સન્માન આપ્યું. અને આ માત્ર એક ટાઇટલ નથી, આ એમના કામની અને એમના વારસાની સાચી સ્વીકૃતિ છે. કોઈક એમના માટે બહુ જ સુંદર અને સચોટ વાત કહી છે. એક કળી જે ફૂલ બને એ પહેલાં જ કરમાઈ ગઈ. અમૃતા શેરગિલનું જીવન ભલે ટૂંકું હતું, પણ એમની કલાએ એમને એમના નામની જેમ જ અમર બનાવી દીધા. અને અંતમાં એક સવાલ તો મનમાં રહી જ જાય છે કે જો એમને થોડું વધુ જીવન મળ્યું હોત તો આજે ભારતીય કલાનો ચહેરો કેવો હોત?
પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.